તમારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 ફિઝિક્સ which means nature. બહુ મસ્ત શબ્દ છે ફિઝિક્સ. નેચર કુદરતને ભણવા જઈ રહ્યા છે. 12 સાયન્સની શરૂઆત કરીએ એટલે પહેલો પોર્શન પહેલો વિભાગ ઇલેક્ટ્રોસ્ટેટિક. શરૂઆતમાં સ્ટેટિક ઇલેક્ટ્રોસ્ટેટિક બહુ બ્રોડ છે. એના બે નાના શબ્દ પહેલા પાઠમાં આપણે સમજવાના હોય છે. એક છે વિદ્યુતભાર અને બીજું છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુતભાર અને V means વિદ્યુત. ટૂંકમાં V વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુતભાર પદાર્થ પરનો એક ગુણધર્મ છે અને ગુણધર્મના પોતાના ગુણધર્મો છે. વિદ્યુતભારના તમે જાણો છો વિદ્યુતભાર છે વૈદિક સરવાળો થાય, ક્વોન્ટાઇઝેશન છે. વિદ્યુતભાર પોતાની આજુબાજુ એક અસર ઉત્પન્ન કરે છે તેને વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ વગેરે. વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર બળ લગાડે છે. આ બધી પ્રોપર્ટીઝ વિદ્યુત. એમાં એક શબ્દ સમજવા જેવો છે, નોંધ કરવા જેવો. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. કારણ કે આ ટોપિક ક્વોન્ટમીકરણને ઇન્વોલ્વ કરે છે. આજનો આપણો ટોપિક છે વિદ્યુતભારનું વિતરણ. બે પ્રકારના હોય વિદ્યુતભારના વિતરણ. વિદ્યુતભારના વિતરણ બે પ્રકારના હોય. આ વિદ્યુતભાર ખ્યાલ છે ભણી ગઈ. હું વિદ્યુતભાર ધારો કે ક્યાંથી લેવા જાવ કે કોઈ ન્યુક્લિયસ તોડું, ધારો કે મારી પાસે કોઈ ટેકનિક છે ઓલી તોડી પ્રોટોન લઈ આવો કે ઘણા બધા ભેગા છે પ્રોટોન. વિદ્યુતભાર ધન ધન વિદ્યુતભાર. એ વિદ્યુતભાર મારી પાસે કાઢ્યો ને પછી શું કરું તો કે મારે મૂકવો છે, ક્યાં મૂકવો, કોઈ સપાટી પર ઓકે ધારો કે અહીંયા મૂકવો છે, આ મૂકી દઉં. કઈ રીતે? એક પ્રોટોન અહીંયા આમાં મૂકી આ પ્રોટોન વિદ્યુતભારને અહીંયા મૂક્યા છે. તો આ અલગ મૂક્યા જગ્યા છે, ડિસ્ટન્સ મેન્ટેન. મતલબ આને અંગ્રેજીમાં કહું તો ડિસ્ક્રીટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. અલગ વિદ્યુતભારનો છૂટા સમયે મૂકી દીધા. પછી આપણું જનરલી કામ શું હોય તો કે આ વિદ્યુતભારોના તંત્રથી કોઈ દૂર અહીંયા હું 1 કુલમ વિદ્યુતભાર મૂકું તો આના પર લાગતું બળ કુલમની મદદથી શોધું તો મને એ એકમ વિદ્યુતભાર પર લાગતું બળ એટલે કે આ તંત્રને લીધે અહીંયા ક્ષેત્ર મળે. ક્ષેત્ર મીન્સ વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફીલ્ડ. કોના લીધે? વિદ્યુતભારોના ડિસ્ક્રીટ અલગ વિતરણને. અત્યાર સુધી આપણે આવું ભણ્યા. આપણે શું કરતા જનરલી મને અહીંયા બળ કે ક્ષેત્ર મેળવવું છે અહીંયા તો શું કરું? આને લીધે આ અંતરમાં r1 કહી દો, અહીંથી માપું r2 કહી દો, અહીંથી માપું r3 કહી દો. આ રકમ છે બરોબર. તો ધ્યાન રાખો. આ બધાને લીધે તો બળ મેળવો. શું મેળવું? કુલંબ બળ. પછી પ્લસ શું કરું તો કે આ ઘણા બધા બળો આવે છે તો કુલ બળ મેળવવા માટે કયો સિદ્ધાંત લાગુ કરો કે તમને મગજમાં હોવો જોઈએ? સંપાતનો સિદ્ધાંત. અને આ મેળવીએ છીએ ક્યાં નવીન છે? એક મિનિટ કેમેરા દેખ વિઝિબલ. ઓકે ગુડ. જસ્ટ આમ ચેક કેમેરા. સંપાતનો સિદ્ધાંત. આની બધું મળે. આ તો કેટલા હતા? 1 2 3 4 5 6 7 8 8 વાર સરવાળો કરું સંપાતનો સદિશ મળી જાય. ઓકે ગુડ. પણ આ 8 ને ભલે 80 હોય તો ગણના કોની 80 હોય વાંધો નહીં. 800 હોય તો થોડીક વાર લાગે. ભલે 8000 8 લાખ 8 કરોડ તો પ્રોબ્લેમ પડશે. મતલબ 8 લાખ કે 8 કરોડ તો આમ એટલા વિદ્યુતભાર ખૂબ નાનો એટલા બધા નજીક મૂકી દીધા. હા, એક વિદ્યુતભાર થી બીજા વિદ્યુતભાર થોડું અંતર હોય પણ મેં ગીચો ગીચ ખડકી દીધા. કરોડો વિદ્યુતભારો ગોઠવી દીધા. તો હવે અહીંયા એનું લાગતું બળ કે ક્ષેત્ર મેળવવા માટે સંપાતનો સિદ્ધાંત કરવો જાય કે તો આજ શરૂ કર્યો છે 2020 2021 માં પૂરો દાખલો
ચાલુ છે બની લીધું હોય ત્યાં પણ આવા ઘણા બધા વિદ્યુત ભારો એક સાથે ભેગા થઈ જાય ક્યાં ક્યાં ભેગા થાય એના ત્રણ પ્રકારો જોઈશું આપણે ઓકે ઘણા બધા વિદ્યુત ભારો એક સાથે ભેગા તો આપણે એક નવો ટોપિક બની જાય જે આપણે ભણવાનો છે એ છે સતત વિદ્યુત ભાર વિતરણ કન્ટીન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ઘણા બધા વિદ્યુત ભારો છે અને એને લીધે બળ કે ક્ષેત્ર મેળવવા જઈ રહ્યા છે અને એમાં આવો સરવાળો કામ આવશે નહીં તો કે નવું છે હા છે ને આપણી પાસે શાસ્ત્ર છે કલન શાસ્ત્ર કદાચ તમને નામ યાદ આવતું હશે શું આવે કલન શાસ્ત્રમાં વિકલન અને સંકલન આનો ઉપયોગ આ મેથેમેટિક્સ છે અને મેથેમેટિક્સ તો ફિઝિક્સ માં આવે તો મૂળભૂત નિયમ છે ગણિત વગર ફિઝિક્સ ને તો હાલે આ બહુ વધારે ઉપયોગ નહીં કરીએ જરૂર પડતો કરશું અત્યારે આપણે સંકલન નો ઉપયોગ કરવા જશું અંતે બહુ બધો સરવાળો આવે ને ત્યારે સંકલન કરી નાખે એટલે સહેલું મીન્સ કલન શાસ્ત્રનો ઉપયોગ કરીને સહેલું કલન શાસ્ત્ર પાછું આવું ઓકે બહુ ડીપમાં નથી થવાનું wait just please just thank you okay good તો આપણે હવે આપણો મેઈન ટોપિક સ્ટાર્ટ કરીએ તો વિદ્યુત ભારને ગોઠવી દેવા કઈ રીતે હવે આપણે નવા ટોપિક પર આવી ગયા કયો ટોપિક સતત વિદ્યુત ભારનું સતત વિતરણ કરું છું ઓકે હમણાં હું નતો લઈ આવ્યો રિપ્લેસ ને થોડી નથી પ્રોટોન અમારા પોકેટમાં ભરી લીધા તાલુકની વાત એમ કે આવતા હશે તો દાંત કાઢે આવતા છે એને હું અલગ અલગ રીતે વિતરિત કરું કઈ રીતે ધારો કે આ રીતે એક લાઈન પર તાર કાઢી એક રેખા પર લાઈન પર વિતરણ કરો તો એને કહેવાય રેખીય વિતરણ ઓકે એમ નહીં ઓકે તો કઈ રીતે તો કે I have a book this is surface આના ગ્રામ એરિયા અને લાઈન અને એરિયા એમ ન કરવાનું હજી કોઈ રીતે કઈ રીતે તો કે ઇમેજિન કરો તમારી પાસે ઉગો છો ખુલાવ થોડી બધી જગ્યા રાખી પ્રોટોન ગીચો ગીચ ભરજો કદમાં ઇન વોલ્યુમ 3 છે હું રેખા પર પાથ કરતો તો સતત બનાવતા નીચે ગોઠવ્યું એ રેખીય વિતરણ છે પૃષ્ઠ પર પાથ પૃષ્ઠ એરિયા પૃષ્ઠ વિતરણ કદમાં આ બધું ભરી દો આ 3D માં સમજવાનું છે 3D ઇન 3D પણ બોર્ડ પર તો પોસિબલ 3D બોર્ડ તો એ થઈ ગયું કદ વિતરણ ઓકે ગુડ ત્રણ પ્રકારના વિતરણને પાછળ ઈ વિતરણ કયું સતત વિતરણ કોનું વિદ્યુત ભાર એનાથી આપણું કામ શું એક્ઝામ્પલ પર આપણે વિદ્યુત ભાર વિતરણથી એની આજુબાજુના કોઈક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે આપણું કામ અને એના માટે જરૂરી રાશિઓ આવતી હોય વ્યાખ્યાયિત કરવી જરૂરી રાશિ કેમ જરૂરી છે ઓકે બસ ધારો કે આના પર મેં 1 લાખ પ્રોટોન પાક્યા 1 લાખ આવું નવું બીજું છે આના પર મેં 50 લાખ પાક્યા 5 લાખ એટલા જગ્યા પર 50 લાખ તો સ્વાભાવિક છે અહીંયા ગીચતા છે એના કરતા અહીંયા વધારે હશે અને આને લીધે ક્ષેત્ર મેળવવું એના કરતા આને લીધે ક્ષેત્ર કોઈ જગ્યાએ વધારે મળે બરાબર છે એકમ એરિયા પર કેટલા વિદ્યુત ભારો છે એકમ લંબાઈ પર કેટલા વિદ્યુત ભારો છે એ
એકમ કદમાં કેટલા વિદ્યુત ભારો ભેળ્યા છે એના પરથી કંઈક નવી જાણવાનું છે. ધારો એટલા ભરીએ તો આના પર 1 લખી નાખીએ, 500 લખી નાખીએ, 50 લખી નાખીએ. તો એ કેમ નક્કી કરવું એના માટે ત્રણ રાશિઓ લખી હતી. ત્રણ રાશિઓ છે વિદ્યુત ભારોને લગતી. તો આપણે શું કીધું કે પાણી છે એની ઘનતા આટલી, પાણી છે એમાં કોઈ વસ્તુ નાખતા હોય છે, કેરોસીન છે એની ઘનતા કઈક અલગ, કોઈ ગ્લિસરીન છે એની ઘનતા કઈક અલગ. શું કામ? એકમ કદમાં એને કેટલા મોલેક્યુલ હોય, મોલેક્યુલ આપણે એમ વિદ્યુત ભારની વાત કરીએ. એકમ લંબાઈ, આ લંબાઈ તો ટાર્ગેટ એકમ લંબાઈ, આના પર કેટલા વિદ્યુત ભારો મે રાખે, આમાંથી કોઈ કેટલો ટુકડો લઈ લો, એટલો આ ભાગ થોડું ધ્યાન કરવું જોઈએ એટલો. તો આટલી લંબાઈમાં, એકમ લંબાઈમાં કેટલા વિદ્યુત ભારો છે? એકમ લંબાઈ દીઠ, એકમ લંબાઈ એટલે આને કીધું ડેલ્ટા એલ. ડેલ્ટા એલ, ડેલ્ટા એલ લંબાઈ દીઠ ધારો કે એટલામાં ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારો હોય તો આપણને ખબર પડી જાય કે હવે જે એટલી લંબાઈની પટ્ટી છે તેને આપણે કેટલો હોય, એકમ લંબાઈમાં એટલો તો એટલામાં કેટલો. એકમ લંબાઈ દીઠ જે વિદ્યુત ભાર છે એને આને વિદ્યુત ભારની ઘનતા કે પાણીની ઘનતા, કેરોસીન ઘનતા, વિદ્યુત ભારની ઘનતા પણ કે રેખા પર છે વિદ્યુત ભારની રેખીય, વિદ્યુત ભારની રેખીય ઘનતા એકમ લંબાઈમાં કેટલો છે પૃષ્ઠ પર. ઓકે, એ આ માની લો પૃષ્ઠ છે. આવું મેં એટલા માટે દોર્યું હતું તમને વ્યવસ્થિત લાગે કે આવું એક પૃષ્ઠ છે. મેં સ્ક્વેર બોક્સ એટલા માટે દોર્યા એનો એક ખાનું ધ્યાનમાં લઈ લો, બોક્સ, સ્ક્વેર બોક્સ. આ બધામાં કેટલું કેટલું છે એ મને જોવું હોય તો હું શું કરું? જનરલ એક નાનો ટુકડો લો, એની જેમ લો, આનું ક્ષેત્રફળ મેળવું. ક્ષેત્રફળ કેટલું? ડેલ્ટા એસ, ડેલ્ટા એ પણ કહેવાય, ડેલ્ટા એસ, ડેલ્ટા એ પણ કહેવાય, એરિયા સરફેસ બે કહેવાય. અને આની અંદર કેટલો વિદ્યુત ભાર છે એ ડેલ્ટા ક્યુ મેળવું. અહીંયા હું દર્શાવીશ તો આના પર કેટલો વિદ્યુત ભાર લાઈન પર ડેલ્ટા. તો આટલા ક્ષેત્રફળ પર કેટલો વિદ્યુત ભાર છે એને કહેવાય, આને કહેવાય વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ પર છે પૃષ્ઠ ઘનતા, રેખા પર છે રેખી ઘનતા. તો સેમ અહીંયા આમાં ક્યાં નજીક છે? આટલા પદ પર પદ ડેલ્ટા v, આના પર પણ ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય તો એકમ કદમાં રહેલો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ, તો આને કહેવાય વિદ્યુત ભારની કદ ઘનતા. કે આને વિતરણ રાશિઓ પડી ગઈ. એકમ લંબાઈ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ કદ દીઠ. જો વધારે વિદ્યુત ભાર હોય તો ઘનતા વધારે હોય, સ્વાભાવિક છે. ડેલ્ટા ક્યુ જેમ વધારે એકમ લંબાઈ, ક્ષેત્રફળ, કદ પર તો એ ઘનતા વધારે થવાની. ઓકે, આ ત્રણ નવી રાશિ. જ્યારે જ્યારે ભૌતિક વિજ્ઞાનમાં રાશિ આવે ને ત્યારે બીજા બે પ્રશ્ન પાછળ ઉદ્ભવે છે. રાશિ સદિશ છે, કદિશ એનું એકમ હશે, એકમ રહી જશે, પારિમાણિક સૂત્ર શું આવે બધું આવડે. વિચાર રાશિઓ કેવી છે? આમાં કઈ દિશાનું મહત્વ ના. ત્રણ રાશિઓ. પહેલી વસ્તુ અદિશ છે, બરાબર? અદિશ રાશિ એકમ અલગ અલગ હોય. આનો એકમ ડેલ્ટા ક્યુ નો એકમ કુલમ, આનો એકમ એલ છે, કુલમ પર મીટર. આ અદિશ એકમ જોવા હોય તો કુલમ પર મીટર સ્ક્વેર એરિયા સરફેસ. આનો એકમ કુલમ પર મીટર. ઓકે, બહુ સહેલું છે. આકૃતિ થોડી સમજાઈ દો, એમ લાગે આન્સર આકૃતિ દોરી આશું. બહુ સહેલું. આ લંબાઈ
કોઈ ઉગમ બિંદુ O ની સાપેક્ષે તમે જે ડેલ્ટા L લ્યો છો એનો સ્થાન સદિશ r એ ધ્યાનમાં લીધેલ ડેલ્ટા L થી તમારે જે બિંદુ પાસે એ P બિંદુ પાસે ક્ષેત્ર મેળવવું છે P બિંદુ પાસે તો એનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ કેપિટલ R સદિશ સ્થાન સદિશ અને ડેલ્ટા L થી P નો સદિશ R દેશ ત્રણ છે આ 1 2 એવી રીતે અહીંયા જેમ આ પૃષ્ઠ છે આ ધ્યાનમાં લીધેલ આને કહેવાય પૃષ્ઠબળ ખંડ કહેવાય ધ્યાનમાં લીધું હોય આને પદ ખંડ કહેવાય અને પૃષ્ઠખંડ એ લખી દો તમને યાદ પૃષ્ઠખંડ અને ધ્યાનમાં લીધું એને પદ ખંડ તો આને તરત મગજમાં આવે રેખાખંડ ધ્યાનમાં લીધેલા છે અત્યારે આપણે એટલા ટુકડા લીધે મેળવશું પછી તો આખા લીધે મેળવશું કલન શાસ્ત્ર આપણને ખબર છે P બિંદુ પાસે મેળવે છે તો એના મેં સ્થાન સદિશ અહીંયા P બિંદુ પાસે મારે મેળવવું છે તો હું એક ઉગમ બિંદુ લઈ લઉં ઓરિજિન O ત્યાંથી ધ્યાનમાં લીધું છે એનું સ્થાન સદિશ R P બિંદુનો આ કેપિટલ R અને ધ્યાનમાં લીધેલ ખંડથી P પાસેનો સદિશ R લેશે એ જ રીતે અહીંયા પણ ઓરિજિન O ત્યાંથી સ્થાન સદિશ R ધ્યાનમાં લીધેલ કદખંડનો ધ્યાનમાં લીધેલ P બિંદુ છે જ્યાં મેળવવું છે એનો કેપિટલ R અને ખંડથી P બિંદુનો R ડેશ સદિશ સિમ્પલ આ 2D માં છે આ પણ 2D માં છે અને આ સમજવાનું છે 3D કવચ જેવું એની અંદર વિદ્યુત ભાર હવે વાત આવે ક્ષેત્ર મેળવવું છે વિદ્યુત ક્ષેત્ર શરૂઆત આનથી કરી હા આ મેળવવા પહેલા વસ્તુ થોડી કહી દઉં કે તમે ઝેનિક માટે વિદ્યુત ભાર નું ક્વોન્ટાઇઝેશન અહીંયા આપણે એને સતત કહી દીધું મતલબ બીજો બીજ ભરે તો શું વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન ભૂલાઈ જતું નહીં ઓલવેઝ ચાર્જ ઇઝ ડિસકન્ટિન્યુઅસ ક્વોન્ટાઇઝેશન તો છે પણ બહુ ભેગા રાખેલા હોય ને અને દૂરથી આમ જોઈએ ને તો એમ લાગે તો બધા એક થઈ ગયા ઉદાહરણ તરીકે ઘઉં છે ગ્રાઇન્ડિંગ કરી નાખે લોટ કેવો લાગે ઓકે આ તો કમ્પ્લીટ છે પણ એને નજીકથી જોઈએ તો જુદા જુદા હોય તમે સ્થૂળ સ્તરે જો સ્થૂળ એટલે દૂરથી તો વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન આવું ગણાય પણ તે નજીક જઈને જોવો અચાનક ખરેખર શું તો કે તો એનું ક્વોન્ટાઇઝેશન છે જ તે એટલે તમને જોવાની દ્રષ્ટિ કઈ છે એના પર ડિપેન્ડન્ટ છે વિદ્યુત ભારનું હંમેશા ક્વોન્ટાઇઝેશન હોય છે સ્થૂળ સ્તરે અવગણી શકાય અને સૂક્ષ્મ સ્તરે ધ્યાનમાં આવે ગુડ ક્ષેત્ર મેળવવું ક્ષેત્ર થોડા કહેવાના લીધે થોડું કેવું કેટલું ડેલ્ટા કેટલું હવે કુલમ્બનો નિયમ એકમ વિદ્યુત ભાર પર લાગુ પડે વિદ્યુત ક્ષેત્ર kq/r² k એટલે 1/4πε0 q એટલે વિદ્યુત ભાર આના પરથી ડેલ્ટા E કોના લીધે ડેલ્ટા q ના લીધે તો ડેલ્ટા q બરાબર શું થઈ જાય આને અહીંયા લઈ લો તો લેમ્ડા ડેલ્ટા L આ સૂત્ર હું કોના પરથી લાવું છું મેં બીટા પર તમને યાદ આવતું હોય તો સૂત્ર kq/r² દિશા કેવી તો આને આમ અને r ની દિશા હવે આપણે કહેતા હોય k એટલે 1/4πε0 q એટલે આ ડેલ્ટા q ના લીધે કારણ કે ડેલ્ટા E થોડો કેવો છે લેમ્ડા dl છેદમાં અંતર કેટલું જેની વાત કરીએ છીએ અને જ્યાં વાત કરવાની છે એ બે માર દેશે અંતર આ દેશે દિશા કઈ આને ધન લેતા હોઈએ છીએ આને આપણે એક્ઝામ્પલ પ્રોપર રાખે આયતન તો ધન આ ધ્રુવની દિશામાં દૂર તરફ કઈ દિશા r ના એકમ સદિશની દિશા અને અહીં દિશા સદિશ રાશિ ક્ષેત્ર 1/4πε0 લેમ્ડા આ તો પહેલા નાની લીધે તમારે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી બધાનું મેળવવું હોય તો આમ કટકા લઈને ડેલ્ટા L આ રીતે આમ કટકા લઈને બધાનું મેળવવું હોય તો સરવાળો સિગ્મા મેથેમેટિક્સ તો લગભગ સિગ્મા એટલે લગભગ
1 by 4 pi epsilon 0 સિગ્મા બધા ડેલ્ટા L આપણે વારાફરતી લઈ લેવાના લેમ્ડા ડેલ્ટા L આપણે સ્ક્વેર પણ સર અહીંયા તો તમે એપ્રોક્સિમેશન એક્ઝેક્ટલી નથી એવું ન આવે તમે કેટલા ટુકડા કરશો ઘણા બધા ટુકડા તો શું થઈ જાય સિગ્મા પરિણામે સંકલન કોનું અહીંથી શરૂ કરીને અહીં સુધી અહીંથી શરૂ કરીને L સુધીનો આ લંબાઈની કુલ L હોય તો આપણે લેમ્ડા ડેલ્ટા આ તમારું ફાઇનલ તો બહુ સહેલું છે આવું આના માટે લખાય બહુ સહેલું તો ધ્યાન રાખજો આવડી એક જ મિનિટ કામ ક્ષેત્ર આની રીતે હતું આના લીધે અહીંયા ક્ષેત્ર કેટલું ડેલ્ટા E 1 by 4 pi epsilon 0 લેમ્ડા અહીંયા ડેલ્ટા Q બરાબર લેમ્ડા ની કે આના માટે વાત કરવાની છે અહીંયા લેમ્ડા dl રેખા પર હતું રેખીય વિદ્યુત પર કરતા અહીંયા ડેલ્ટા Q બરાબર સિગ્મા ડેલ્ટા S અંતર તો મેં r ડેશ કીધું છે r ડેશ સ્ક્વેર અને એ દિશા ઠીક છે કોને લીધે કરી એટલા લીધે આખાને આ બધાને લીધે મેળવવું હોય તો બધા સરવાળો સિગ્મા ડેલ્ટા E બરાબર આની જેમ સેમ એઝ ઇટ ઇઝ 1 by 4 pi epsilon 0 સિગ્મા બધા ડેલ્ટા S ડેલ્ટા S અને સિગ્મા ડેલ્ટા S r ડેશ સ્ક્વેર આ એપ્રોક્સિમેટ મળ્યું એક્ઝેક્ટલી સંકલન કરી નાખવાનું છે કુલ E વિથ ડેલ્ટા ને આ કુલ મળ્યું છે કુલ મળ્યું સિગ્મા કરના તો ઇક્વલ ટુ કરું ધેટ મીન્સ હું લઈ લઉં છું સિગ્મા નું સંકલન કોણ આ સરફેસ આ બધા S sigma delta S r dash square r dash from solution चलो सर आओ सिग्मा ના બદલે સંકલન વાળો ઓકે તો હવે તો આઈ થિંક તમારા મગજમાં આઈડિયા આવવો જોઈએ કે આવું નો કોમ થઈ આવે કઈ તો વાત મારે કેવું પડે ડેલ્ટા E કોના લીધે કે એટલા લીધે ડેલ્ટા V કર્વને લીધે કેટલું 1 by 4 pi epsilon 0 અહીં વિદ્યુત પર શું થાય રો ડેલ્ટા V r dash square r બધાને r dash જ રાખ્યું એટલે કોમન આવશે ઓકે કુલ લેવું હોય તો એપ્રોક્સિમેશન આવે 1 by 4 pi epsilon 0 સિગ્મા બધા ડેલ્ટા V રો ડેલ્ટા V r dash square રાઈટ ઓકે આ છે એપ્રોક્સિમેશન સિગ્મા સંતુલન કલનશાસ્ત્ર હા ઉદાહરણ દાખલા નું કરશું ત્યારે આપણે કઈ રીતે સંતુલન થાય ને શીખશું હાલ તો આપણે સંતુલન કરી નાખીએ કુલ E is equal to 1 by 4 pi epsilon 0 સિગ્મા અને સંતુલન ની બહાર રાખીશું આપણે અચળ છે તો એપ્સિલોન 0 શૂન્ય પાસે પરમિટિવિટી 4 pi કોન્સ્ટન્ટ અહીં કે V કદ આનો પટલાનો આખું કદ અને અહીંયા રો ડેલ્ટા V r dash square r આ તો વિદ્યુત ભારનું સતત વિતરણ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ઘટક ટાઈપ હાફ અને બીજું
એવું હોય તો સ્ક્રીનશોટ લઈ શકો. સ્ક્રીનશોટ મેક અ સ્ક્રીનશોટ. એક વ્યૂ પર આવી જાય. ખ્યાલ આવી જાય કે ઓકે. ઓકે ડન. ઓકે નેક્સ્ટ ટાઈમ મળીશું.